નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહૃદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજ્યાયનમ નમો લોહી સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિરુદ્ધ નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં લઘુ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય ચાલે છે. લઘુ દ્રવ્ય સંગ્રહની ગાથા આપણે 15 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 16મી ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. અત્યારે જે વર્ણન ચાલી રહ્યું છે એ 6 દ્રવ્ય અને 9 તત્વોનું વર્ણન ચાલી રહ્યું છે અને એમાં એક પછી એક ગાથાની અંદર આચાર્ય ભગવાન આ વાતને સમજાવી રહ્યા છે. તો 15મી ગાથાની અંદર જે વાત કરવામાં આવી એમાં ઉદ્ગણ ધર્મ અધર્મ આકાશ તથા કાળ અજીવ છે એમ ભગવાને કહ્યું છે એ વાત લીધી અને પછી એમ જે માનતા નથી એ મિથ્યા દ્રષ્ટિ છે એ વાત લીધી. કોઈ અપેક્ષાએ એમ લાગે કે બરાબર છે, એમાં શું મોટી વાત છે, પણ પેલું મિથ્યા દ્રષ્ટિ છે એના ઉપર વજન છે. કેમ કે જે અજીવને મિથ્યા દ્રષ્ટિ નથી માનતા, જે અજીવ જે છે એને જીવ માને છે એટલે એ મિથ્યા દ્રષ્ટિ છે એમ કહેવાનો આશય છે. અજીવ છે એ તો જ્ઞાન કરતા જ નથી. તો એ તો વાત પહેલાથી સમજાઈ ગઈ હતી. એમાં પણ વાત ત્યાં હતી કે એને અજીવ માનવો જોઈએ. જે અજીવ છે એને અજીવ માનવો જોઈએ, એટલે કે ચેતન નથી એમ માનવું જોઈએ. અને ચેતન નથી એમાં ચેતના માનવી એ મિથ્યાત્વ છે. અને એમાં સૌથી મોટી ભૂલ જો કંઈ પણ થતી હોય તો શરીરને ચેતન માનવું એ વાત ત્યાં કહેવામાં આવી હતી. એટલે ગાથા સહેલી લાગે, સરળ લાગે, પણ એમાં જે ભાવ ભર્યા જે છે તે બહુ મહત્વના છે. આપણી પાસે એની ટીકા ઉપલબ્ધ નથી, પરંતુ આપણને ખ્યાલ આવે છે કે આખી વાત જે છે એ કોઈક રીતે આત્માને સ્પર્શી જાય એવી વાત છે. તો હવે આજે આગળ લઈએ છીએ 16મી ગાથા. બધી ગાથાઓ અહીંયા મૂળ ગાથાઓ છે નેમિચંદ સિદ્ધાંતિક દેવની, એટલે અર્ધમાગધીમાં ગાથા છે. એના સંસ્કૃત ભાષાંતર નથી, સંસ્કૃત ટીકા પણ નથી, અને માત્ર એના ગુજરાતી અર્થ છે. તો વિચ્છંત હિસાઈ કસાય યોગાય આશવો બંધુ સકસાઈ જમ જીવો પરી પોગલમ વિવિહમ. 16મી ગાથા છે. એમાં એના અર્થમાં કહે છે કે મિથ્યાત્વ, હિંસાદિ અવ્રત, કષાય અને યોગોથી આશ્રવ થાય છે. આ રહ્યું ને મિચ્છંત હિંસા એટલે હિંસાદિ, કષાય યોગા એટલે યોગ, આશ્રવો બંધુ એનાથી આશ્રવ થાય છે અને બંધ થાય છે. આશ્રવો બંધુ, આશ્રવ થાય એટલે પછી બંધ થાય છે. અને પછી કહે છે કે કષાય સહિત જીવ અનેક પ્રકારના પૂતગલોનું જે પરિગ્રહણ કરે છે તે બંધ છે. બીજી રીતે અહીંયા કઈ અર્થ હોય તો આપણે સાથે સાથે જોતા રહીએ છીએ. મિથ્યાત્વ, હિંસા આદિ અવ્રત, કષાય અને યોગોથી આશ્રવ થાય છે, અને કષાય સહિત જીવ જે વિવિધ પ્રકારના પૂતગલોને ગ્રહે છે તે બંધ છે. કર્મબંધના કારણો જયારે આપણે તપાસીએ તો આપણને ખ્યાલમાં આવે છે કે મિથ્યાત્વને કારણે એને જીવને કર્મબંધ થયા જ કરે છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી કર્મબંધ થવાનો. દર્શન મોહનીય કર્મનો ઉદય એ મિથ્યાત્વમાં નિમિત્ત કારણ છે, પણ છેવટે મિથ્યાત્વ તો એને એની પર્યાયમાં છે. જીવને પોતાની પર્યાયમાં મિથ્યાત્વ છે, અને એમાં નિમિત્ત તરીકે દર્શન મોહનીય કર્મનો ઉદય છે.
તો જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી તો એને કર્મબંધ છે જ, એટલે એ તો કઈ જવાનો નથી. પણ એક વિચાર થાય કે એવું મિથ્યાત્વ જાય ક્યારે? તો ચોથા ગુણ સ્થાને એને મિથ્યાત્વ જાય છે, દર્શન મોહનીય જાય છે, અને ચારિત્ર મોહની કર્મની પહેલી ચોકડી અનંતાનુબંધીની જાય છે. તો ચોથા ગુણ સ્થાને એ જાય છે. ત્યાર પછીથી આગળ વિચાર કરીએ કે તો પણ એને કર્મના બંધ તો છે, પણ હવે કર્મના બંધમાં મોટો ફેર પડી જાય છે. ચોથા ગુણ સ્થાનની દશામાં આવે છે ત્યારે એને મિથ્યાત્વ ગયું છે, પેલા મિથ્યાત્વ ગયું છે એટલે સમ્યક્ત થાય છે, તે ઉપશમ સમ્યક્ત છે, અને પછી ક્ષમિક સમ્યક્ત હોય છે. પણ એની સાથે જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ, જે ક્રોધ માન માયા લોભ, અને સાથે પેલા નવ કષાયો જે કહેવામાં આવ્યા છે, તો એની પણ અનંત અનુબંધીની પ્રકૃતિ એ જાય છે. એટલે અનંત અનુબંધ થાય એવા હવે એને ભાવ થતા નથી, કેમ કે હવે એને એવા નિમિત્ત રહ્યા નથી. પણ એથી જે આગળ વધે છે ત્યારે એને અવ્રત વગેરે જાય છે. તો એમાં અવિરતિ જે કહેવામાં આવ્યો ચોથા ગુણ સ્થાને એ રીતે જ કહેવામાં આવે છે કે એને વ્રત નથી. પણ એ અવ્રત વગેરે જાય છે તો એની દશા પણ એવી ઊંચી થાય છે, તો ત્યાં એને દેશ વિરતિ કહેવામાં આવ્યો. તો પાંચમું ગુણ સ્થાન છે દેશ વિરતિ જ્યારે થાય છે, તો એને અવ્રતિ જે ચોથા ગુણ સ્થાને કહેતા હતા એને સ્થાને આપણે દેશવ્રતિ કહીએ છીએ. ચોથા ગુણ સ્થાને પણ એને શ્રદ્ધા અપેક્ષાએ તો હિંસા વગેરેનો ત્યાગ જ છે, શ્રદ્ધા અપેક્ષાએ તો એમ જ છે. પણ ત્યાં પાંચમા ગુણ સ્થાનમાં એને એવા પચખાણ લઈ લીધા છે, એવી પ્રતિજ્ઞા લીધી છે, એટલે એમ એ દેશવ્રતધારી થાય છે, શ્રાવક થાય છે, 11 પ્રતિમાધારી થાય છે. પણ છતાંય એને કારણે એને ચારિત્ર મોહની કર્મની બીજી ચોકડી જાય છે. એટલે ક્રોધ માન માયા લોભ જે હતા તે જાય છે, કેટલાક અંશે જાય છે. એટલે તે પછીથી જે બાકી રહે છે, બીજી 2 ચોકડી બાકી રહે છે, તો એમાં હજી એને ક્રોધ માન માયા લોભ તો છે. એટલે જે પાંચમા ગુણ સ્થાને એને જે બંધ પડે છે તે એટલા બંધ નથી પડતા. અને પછી મુનિ દશા અંગીકાર કરે છે તો એ ચારિત્ર મોહની કર્મની ત્રીજી ચોકડી જાય છે. પેલી અનંતાનુબંધીની ગઈ, પ્રત્યાખ્યાના વર્ણિની ગઈ, પ્રત્યાખ્યાના વર્ણિની ત્રીજી ચોકડી પણ જાય છે. એટલે એના ક્રોધ માન માયા લોભ પણ ગયા, એટલે કે હવે એવા નિમિત્ત પણ રહ્યા નહીં. અને મુનિ દશા અંગીકાર કરે છે તો માત્ર સ્વંજલન કષાયના ક્રોધ માન માયા લોભ એવા કર્મની પ્રકૃતિ, અતિ મંદ પ્રકૃતિ ઉદયમાં છે, જે અતિ મંદ કષાયનું કારણ થાય છે. છતાં હજી કષાય તો રહ્યા છે, પણ અતિ મંદ છે, અતિ સૂક્ષ્મ છે. અને એમાં અતિ મંદ કષાય છે એટલે શુભ ભાવ છે, અશુભ ભાવ નથી મુનિ દશાની અંદર. તો ક્રમ જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે ચોથા ગુણ સ્થાને મિથ્યાત્વ જાય છે, અને જે દેશવ્રત અંગીકાર કરે છે પાંચમા વ્રત, તે પાંચમા ગુણ સ્થાને એને જાય છે. અને કષાયો એ રીતે એને નબળા પડતા જાય છે. પણ હજી સંપૂર્ણપણે કષાયોનો ક્ષય જ્યારે થાય છે એ તો 12મા ગુણ સ્થાનની દશામાં આવે છે ત્યારે થાય છે. અને એ પછીથી 12મું ગુણ સ્થાન જે ક્ષીણ કષાયનું કહેવામાં આવે છે, એ આવ્યા પછીથી 13મું ગુણ સ્થાન આવે છે. એટલે પછી કોઈ કષાય રહેતા નથી, પછી કોઈ પણ પ્રકારે એને બંધ પડતા નથી. પણ આ છઠ્ઠા ગુણ સ્થાનની દશા એવી છે કે એમાં પ્રમત અને અપ્રમત જે કહેવામાં આવ્યું છે, તો એને છઠ્ઠા ગુણ સ્થાને એને હજી છઠ્ઠા ગુણ સ્થાન સુધી પ્રમત કહેવાય. છઠ્ઠે ગુણ સ્થાને પ્રમત એમ નહીં, પહેલેથી શરૂ કરીને જીવ તો પ્રમત તો છે જ, પણ એમાં છઠ્ઠા ગુણ સ્થાન સુધી પ્રમત કહેવાયો. કેમ કે એને આત્માની જ્યાં સુધી મુખ્યતા ન થાય, એકલું આત્મા સિવાય બીજી કોઈ વાત ના હોય ત્યાં સુધી અપ્રમત કહેવાય નહીં. એટલે છઠ્ઠા ગુણ સ્થાનથી પ્રમત કહેવાય છે, છઠ્ઠા ગુણ સ્થાન સુધી. એને જ પ્રમાદ કહીએ છીએ, એને પ્રમાદ કહેવામાં આવે છે. એટલે કર્મબંધના જે કારણ જે છે એમાં હજી જે પ્રમાદ હતો એ પ્રમાદ હવે એ છઠ્ઠા ગુણ સ્થાન સુધી રહ્યો છે. 7મા ગુણ સ્થાને પ્રમાદ જાય છે. 5મે
એ દેશ વિસ્તી થાય છે, પછી તેને પ્રમાદ જાય છે, અને પ્રમાદ ગયા પછીથી જે 12મા ગુણસ્થાન છે ત્યારે એને કષાય જાય છે, અને કષાય રહિત દશા થયા પછીથી હજી યોગ બાકી રહ્યો છે. એ યોગ જે છે એને 14મા ગુણસ્થાને જાય છે. એટલે 13મા ગુણસ્થાને પણ એને હજી કર્મબંધ તો થાય છે, નથી થતા એમ નથી, પણ હવે એમાં સ્થિતિ એને અનુભાગ બંધ નથી હોતો. 13મા ગુણસ્થાને જે કર્મબંધ થાય છે એટલે એનું કઈ બહુ મહત્વ રહેતું નથી. એક સમયનું સાતાવેદની બંધાય, બીજા સમયે ખરી જાય છે. તો આ ક્રમબંધ, આ એ ક્રમ જે છે એ એવો ક્રમ છે કે જેમાં એને કર્મ ન બંધાય એના કારણો આગળ વધતા એને પ્રાપ્ત થાય છે. એટલે છેલ્લી વાત અહીંયા એમ લીધી કે યોગથી પણ આશ્રવ થાય છે. યોગથી આશ્રવ જે લીધો છે 13મા ગુણસ્થાનની અવસ્થાની અંદરનો છે, અને 13મા ગુણસ્થાનથી નીચેના બધા ગુણસ્થાનમાં એને યોગ તો છે જ, બધા ગુણસ્થાનમાં એને યોગ તો છે. મિથ્યાત્વ એને 4થા ગુણસ્થાન સુધી એને મિથ્યાત્વ તો છે જ. એ રીતે આ વાત આખી જે ક્રમબદ્ધ જે આગળ વધતા જે એને કર્મોનો બંધ ઘટતો જાય છે, આશ્રવ ઘટતા જાય છે, એ વાત લીધી. તેમાં યોગની વાત લીધી છે. તો યોગથી આ જે બંધ પડે છે 13મા ગુણસ્થાનની અપેક્ષાએ વિચાર કરીએ તો જ્યારે કશાય નથી તો પણ બંધ તો પડે છે. એ અપેક્ષાથી એ બંધ લેવામાં આવ્યો છે. અને બાકીના બધા ગુણસ્થાનની અંદર યોગ તો છે જ, 13મે પણ યોગ છે તો એની પહેલા યોગ તો છે જ. તો હવે એ રીતે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે બરાબર છે, આશ્રવ થાય છે, મિથ્યાત્વથી થાય છે, પણ મિથ્યાત્વને કારણે જે આશ્રવ થાય છે, હિંસા આદિ અવ્રતની દશા જે છે ત્યારે જે આશ્રવ થાય છે, એ આશ્રવ અને એ સમ્યક દર્શન થયા પછીથી ભલે ને એને કષાયના ભાવ રહ્યા હોય તો એમાં થતો આશ્રવ, અને 13મા ગુણસ્થાને બધું જ ગયું છે તો હજી યોગ છે તો એનાથી થતો આશ્રવ, એ બધા આશ્રવમાં ફેર છે. એ બધા આશ્રવ સરખા નથી. પણ સમ્યક દર્શન થયા પછીથી બે ભાગ પડી જાય છે. સમ્યક દર્શન પહેલાના જે આશ્રવ હતા, મિથ્યાત્વ સહિતના જે આશ્રવ હતા, એમાં તો અનિશ્ચિત છે ક્યારે એને સિદ્ધત્વ પ્રાપ્ત થાય એની કોઈ વાત જ નથી. પણ 4થું ગુણસ્થાન આવ્યું, ભલે હજી બાકીના ગુણસ્થાન આવ્યા નથી, પણ 4થું જ આવ્યું છે, અને હવે જે આશ્રવ થાય છે એ આશ્રવ એટલા નથી થતા કેમ કે અનંતાનુબંધી ગયું છે, એટલે હવે એટલા આશ્રવ નથી થતા, એટલે એનું સિદ્ધત્વ નિશ્ચિત થઈ જાય છે. વાત તો આપણે આ કરવાની છે. આપણે જાણીએ છીએ આ મિથ્યાત્વ, હિંસાદી, અવ્રત, કષાય અને યોગથી આશ્રવ થાય છે, અને 5મું આપણે એમાં વચ્ચે ઉમેરી દઈએ છીએ પ્રમાદ. એ પણ એ આશ્રવના એટલે બંધના કારણ છે. એ તો બહુ સહેલી વાત છે, બહુ બેઝિક વાત આપણે સમજીએ છીએ. પણ અહીંયા વિચાર એ કરવાનો છે કે લાઈન જો આપણે બે દોરવી હોય, કટ ઓફ લાઈન દોરવી હોય ને, તો 4થા ગુણસ્થાનની પહેલા એ લાઈન દોરાય કે એમાં મિથ્યાત્વ છે, અને 4થે ગુણસ્થાને જે છે ત્યારે પણ હજી પૂરેપૂરું તો મિથ્યાત્વ ગયું નથી. તો ત્યાં છે એમાં કેટલો મોટો ફેર પડી જાય છે. 4થા ગુણસ્થાને હવે જે પ્રકૃતિ જે પડી છે, જે એ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય નથી થયો હજી. ક્ષાયિક સમ્યક દર્શન તો કોઈકને થાય છે, અને એ તો પછીની વાત છે, પણ દર્શન મોહનીય જે છે એનો ક્ષયોક્ષમ થઈ જાય છે તો કેટલો મોટો ફેર પડી જાય છે. ત્યાં એને નિશ્ચિત થઈ જાય છે કે સમ્યક દ્રષ્ટિ થયો છે તો બધું 15 ભવે તો મોક્ષે જવાનો જ છે, એનું સિદ્ધત્વ નિશ્ચિત છે. પણ એની પહેલાનું જે મિથ્યાત્વ છે એને જ આપણે સમજવાનું છે. જ્યાં સુધી દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ નો ક્ષયોક્ષમ થયો નથી ત્યાં સુધી આ જીવને હજી ભવના ભ્રમણ તો અનંત થઈ શકે છે. એટલે આપણો ધ્યેય એક જ છે કે સમ્યક દર્શન પ્રગટ કરવું. પછી ભલે પહેલા ઉપશમ થશે ને પછી ક્ષયોક્ષમી એ સમ્યક દર્શન થશે, પણ શું વાંધો છે, મોટું કામ તો 4થા ગુણસ્થાને આવતા જ થઈ જાય છે. એટલે એમાંથી આપણે જો અધ્યાત્મ અપેક્ષાએ કંઈ પણ સમજવાનું હોય તો આ મિથ્યાત્વ જે છે એ જ ભવના ભ્રમણનું મૂળ કારણ એ જ છે, અને એને કારણે આશ્રવ થાય છે. હવે આશ્રવ થાય એટલે જીવની પર્યાયમાં આશ્રવ તો થાય છે, અને એમાં નિમિત્ત તરીકે કર્મોના ઉદય છે. પણ એની સાથે જે આશ્રવ થયો છે તો નવા જે કર્મને રજપણો આવે છે, એટલે કે કર્મને વળગણાઓ આવે છે, તો એમાં નવો બંધ પડે છે.
એ આશ્રવ થાય છે. પેલો જે આશ્રવ થયો જીવની પર્યાયમાં એ ભાવ આશ્રવ છે, અને એ જ વખતે એ જ સમયે દ્રવ્ય આશ્રવ થાય છે. આમાં ગુરુદેવે એક વાત બહુ મહત્વની આપણને સમજાવી છે, બહુ યાદ રાખવા જેવી વાત છે કે કર્મણ્ય રજકણો આવવા, કર્મણે વળગણાઓ જે આવવી અને જીવને એવા ભાવ આશ્રમ થવા, એનો સમય એક જ છે. આવી વાત ગુરુદેવ સિવાય બીજે ક્યાંય કોઈ ઉપદેશક કહેતા નથી, કોઈએ કહી નથી, એવી સાંભળવામાં નહીં આવે. બધાના મનમાં એમ જ છે કે આને એવો ભાવ થયો માટે એવા કર્મ બંધાયા. એટલે જાણે કે વચ્ચે સમયનો ગાળો છે. સમયનો ગાળો માની લેવામાં આવે એવું તો સહેલાઈથી બધાને બેસી જાય કે હા બરાબર, એને ભાવ કર્યા તો હવે એવા કર્મના રજકણો આવે અને એવા કર્મ બંધાય. આ વાત દરેક બુદ્ધિશાળી માણસના મગજમાં બેસી જાય એવી વાત છે. ગુરુદેવે એમાં એમ કહ્યું કે ભાઈ જરાક સમજ, જે વખતે તને ભાવ થાય છે એ જ સમયે કર્મને વળગણા આવે છે. આ મોટી વાત છે, ગંભીર વાત છે, તમારી બુદ્ધિને એક વખત ઝટકો લાગી જાય એવી વાત છે. આ સમયે જે શુભ કે અશુભ ભાવ થયા, આશ્રવ થયા, શુભાશુભ આશ્રવ થયા, એ જ સમયે કર્મને વળગણા આવે છે. એમ જયારે ગુરુદેવે કહ્યું તો એનો અર્થ શું થયો કે જીવના ભાવ એ કર્મને વળગણાને ખેંચીને લાવતા નથી. જીવના ભાવ, શુભાશુભ ભાવ એ કર્મને વળગણાને ખેંચીને લાવતા નથી. જ્યારે આ વાત સમજાય છે તો પછી ખ્યાલમાં આવે છે કે તો પછી એ કર્મના રજકણો જે છે એનું શું, કેવી રીતે આવવું થયું, એમને કેવી રીતે ખબર પડી કે આવવું કે ના આવવું કે આ બધું. આમે એમને ક્યાં ખબર પડે છે, અજીવ છે, અચેતન છે, જડ છે. એમનું આવવું, બંધાવવું આ બધું એના કારણે થાય છે. અને માત્ર નૈમિતિક સંબંધ જ એવો છે કે જીવને જયારે આવા ભાવ છે ત્યારે એવા જ રજકણો આવે છે અને બંધાય છે. અને એ વાત જરાક સારી રીતે સમજાઈ ગઈ હોય તો પછી બીજી વાત એની ઉપરથી જે વાત છે એ પણ સમજાઈ જાય કે કર્મના ગમે તેવા ઉદયો હોય તો પણ જીવને એ ઉદયો એને કોઈ પણ પ્રકારના શુભ કે અશુભ ભાવ કરાવતા નથી, એ કરવાનું કારણ થતા નથી. જીવને શુભાશુભ ભાવ ન કરવો હોય તો ગમે તેવા કર્મના ઉદય હોય તો પણ એનું લક્ષ કરે નહીં અને શુભાશુભ ભાવે થાય નહીં, અને આત્માનું લક્ષ કરી અને સ્વભાવ ભાવે થઈ શકે. એટલે જીવના પરિણામ બદલવામાં કર્મને રજકણોનું કાંઈ કાર્ય છે નહીં. એ વાત જેને બેસી જાય એને માટે સમ્યક્ત્વ પ્રગટ કરવું બહુ સહેલું છે. મારા પરિણામ બદલવામાં કોઈ પૂતગળ પરમાણુનું કોઈ કાર્ય નથી. એ કર્મના ઉદયનું પણ કંઈ પણ કરવું થતું નથી. જે કંઈ દોષ છે તે બધો દોષ મારો પોતાનો છે. કર્મને વળગણાનું આવવું ને જવું એ એના કારણે થાય છે તો થાય છે. કર્મને વળગણાનું આવવું જવું એના કારણે થાય છે તો થાય છે. મારા ભાવ ને એ કોઈ રીતે બદલતા નથી. કર્મો આવે જાય એ બધા મને કોઈ રીતે નુકસાન કરતા નથી. મને જે નુકસાન કરે છે એ મારો પોતાનો વિભાવ ભાવ છે. મને જે નુકસાન કરતા છે, હાનિ કરતા છે તે મારો પોતાનો ભાવ છે. હું જાતે શુભાશુભ ભાવે થઈ એટલે કે મારા સ્વરૂપનું લક્ષ છોડી અને હું શુભાશુભ ભાવે થઈ અને ભવના ભ્રમણ કરું છું. આ વાત આપણને સમજાઈ જાય છે. કર્મબંધની આખી વાત જે છે એ આખી થિયરી જે છે એને આપણે ગુરુદેવે જેમ કહ્યું છે તેમ જયારે સમજીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભગવાન મારા હાથમાં તો બધું જ હતું, અનંત કાળથી મારામાં બધું જ હતું. મારે શું કરવું, કઈ જેવી ગતિ કરવી, એને માટે મારા હાથમાં જ બધું હતું, પણ મેં એ તરફ વિચાર જ ન કર્યો. કર્મના બંધ ન થાય અને હું મારા સ્વભાવ ભાવે થઈ શકું એ શક્તિ તો મારામાં ત્રિકાળ પડેલી જ છે. મને કોઈએ એનો ખ્યાલ નહોતો કરાવ્યો માટે એમ થયું, ના એમ પણ નથી. ભગવાનના સમોસરણમાં ગયો ત્યારે ભગવાનની વાણીમાં એ વાત આવી હતી, પણ મેં એ વાતને ગણકારી નહીં કે મારો પુરુષાર્થ હું મારી જાતે કરવા માટે સમર્થ છું, સક્ષમ છું.
એ વાત સ્વીકારી જ નહોતી, અને એટલે જ બધા આશ્રવ થયા છે. કોઈ બીજું આશ્રવ મને કરાવતું નથી, અને આશ્રવ થાય ને બંધ થાય, અને એ આશ્રવ ને બંધ જયારે જે રીતે થાય છે તો મારા ભાવથી જ થાય છે, તો છૂટે પણ એમ જ, છૂટે પણ એમ જ. કોઈ કારણ રજકણો ખરી જાય માટે બધું જતું રહે છે એમ એ નથી. આખી વાતને આપણે સ્વતંત્ર રીતે જયારે સમજીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે. તો અહીંયા ગાથામાં જે કહેવામાં આવ્યું છે એના વ્યવહારના એનું કથન સાથે બતાવ્યું છે કે મિથ્યાત્વ, હિંસા, વ્રત, કષાય અને યોગથી આશ્રવ થાય છે. કષાય સહિત જીવ, કષાય સહિત જીવ અનેક પ્રકારના પૂતગળોનું જે પરિગ્રહણ કરે છે તે બંધ છે. કેમ કે કષાય વિના તો કોઈ એવો બંધ પડતો નથી. એક સમય માટે એક સમય તો બહુ નાનો કાળ છે, એટલા માટે જે કંઈ ભાવ થયો છે અને એમાં જે આશ્રવ થયો એ બીજા સમયમાં તો રહેતો નથી, એટલે ખરેખર કાંઈ બંધ પડતા નથી. એટલે 13મા ગુંસ્થાને વાસ્તવમાં બંધ કાંઈ પડતો નથી. એક સમયનો બંધ એટલે કાંઈ કહેવાતું જ નથી. પણ કષાય સહિત જીવ અનેક પ્રકારના પૂતગળોનું જે પરિગ્રહણ કરે છે તે બંધ છે. કેમ કે પૂતગળોનું પરિગ્રહણને બંધ એટલા માટે કહેવામાં આવ્યો છે કે જે એના ભાવને કારણે જે બંધ પડ્યો છે એ એને ખ્યાલમાં નથી આવતો. જે બંધ પડ્યો છે એના ઉદયો આવે છે અને પાછું એનું લક્ષ થઈ જાય છે, એ ઉપરથી એને ખબર પડે છે કે પોતાને કર્મના બંધ હતા. એટલે એ અપેક્ષાથી વાત કરી છે. બાકી બંધ તો એને ભાવ બંધ તો એ જ વખતે પડી જાય છે. તો આ વ્યવહારના એના કથનનું પણ એટલું એ રીતે મહત્વ છે. તો 16મી ગાથા થઈ. અહીં પછી 17મી ગાથામાં કહે છે કે મિચ્છતા ઈ ચાઓ સંવર જીર્ણ ભણઈ નિજ્જરા દેશે કમ્માણ કહો સો પૂર્ણ અહિલસિયો અણહિલસિયોય. અને એના અર્થમાં કહે છે કે શ્રી જીનેન્દ્ર દેવે મિથ્યાત્વ આદિના ત્યાગને સંવર કહેલ છે. શ્રી જીનેન્દ્ર દેવે મિથ્યાત્વ આદિના ત્યાગને સંવર કહેલ છે. ત્યાં આશ્રવની વાત કરી દીધી ને, જીવ અજીવની વાત જે હતી ત્યાર પછીથી જે આશ્રવ અને બંધની વાત ત્યાં લીધી. હવે અહીંયા સંવરની વાત કરે છે, નિર્જરાની વાત કરે છે. કર્મોનો એક દેશ ક્ષય થાય છે જે, તો એને નિર્જરા કહી છે. તો કર્મોનો એક દેશ ક્ષય નિર્જરા છે. પૂર્ણ ક્ષય થાય તો મોક્ષ. એટલે અહીંયા કહે છે કર્મોનો એક દેશ ક્ષય થાય, ક્ષય નિર્જરા છે. વળી તે નિર્જરા અભિલાષા સહિત અર્થાત સકામ અને અવિપાક તથા અભિલાષા રહિત અકામ અને સ્વવિપાક એમ બે પ્રકારની છે. જે ગ્રંથની અંદર અહીંયા જે વાત કરવામાં આવી છે એમાં એ રીતે લીધું છે, એક જ વાત લીધી છે કે શ્રી જીનેન્દ્ર દેવે મિથ્યાત્વ આદિના ત્યાગને સંવર કહેલ છે, અને કર્મોનો એક દેશ ક્ષય તે નિર્જરા છે, અને તે નિર્જરા અભિલાષા સહિત અને અભિલાષા રહિત, એટલે અભિલાષા સહિતમાં સકામ દીધી છે અને અભિલાષા રહિતમાં અકામ, એમ બે પ્રકારની કહી છે. હવે એને આપણે પછી સમજીએ. પહેલા આપણે આ વાતને લઈ લઈએ કે જીનેન્દ્ર દેવે મિથ્યાત્વ આદિના ત્યાગને સંવર કહેલ છે. સંવર એટલે આશ્રવ ન થવા, એને સંવર કહેવામાં આવે. આશ્રવ ન થાય ત્યારે સંવર કહેવાય. આશ્રવ શા માટે થાય છે એનું કારણ આપણે સમજ્યા કે સ્વનું લક્ષ નથી કરતો, પરનું લક્ષ કરે છે. પરનું લક્ષ કરે છે તો શુભાશુભ ભાવે થાય છે, તો આશ્રવ થાય છે. તો શુભાશુભ ભાવે શા માટે થાય છે એના બે કારણ છે. મિથ્યાત્વ હોય ત્યારે તો એ શુભાશુભ ભાવે થાય, એમાં તો કોઈ નવીન વાત છે જ નહીં. પણ મિથ્યાત્વ ગયું હોય ને સમ્યક્ત્વ થયું હોય ત્યારે પણ એ શુભાશુભ ભાવે થાય છે, ત્યારે પણ એને આશ્રવ થાય છે. મિથ્યાત્વ એને ગયું છે, દર્શન મોહનીએ ગયું છે, 4થા ગુંસ્થાને, 5મા ગુંસ્થાને અને 6ઠ્ઠા ગુંસ્થાને પણ એને શુભભાવને કારણે એવા આશ્રવ તો થાય છે. તો મિથ્યાત્વ રહિત અને મિથ્યાત્વ સહિત આશ્રવ જે થાય છે ને એમાં જે રોકાવાનો વિચાર જયારે કરીએ છીએ ત્યારે એ કેવી રીતે રોકાઈને સંવર થાય, તો સંવર તો એને જ થાય કે જેને મિથ્યાત્વ ગયું છે એને સંવર થાય.
જો આશ્રવ તો બંનેને થઈ રહ્યા છે, મિથ્યાત્વ નથી ગયું એને આશ્રવ થાય જ થાય, એ તો વાત નિશ્ચિત છે. પણ મિથ્યાત્વ ગયું હોય તો પણ આશ્રવ તો થાય છે. એટલે કોઈ પણ એવી દલીલ કરી શકે કે મિથ્યાત્વ ગયા પછીથી પણ આશ્રવ તો થાય છે. કેમ? એને કાયમ સંવરની દશા છે. ચોથા પુંખાનમાં વધારે સમય તો એનો શુભ ભાવમાં, ક્યારેક અશુભ ભાવમાં, અને પાંચમા વધારે શુભ ભાવમાં, થોડુંક અશુભ ભાવમાં, સાતમે તો છઠ્ઠે તો માત્ર શુભ ભાવમાં. તો એને આશ્રવ તો છે જ ને. આશ્રવ ક્યાં ચાલ્યા ગયા હોય? એટલે એને સંવરની દશા કેટલી? મિથ્યાત્વ ગયું છે સમ્યક દ્રષ્ટિને પણ આશ્રવ તો થાય છે, પણ આશ્રવની જાતમાં ફેર પડી ગયો, જે હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે. એટલે મિથ્યાત્વ ગયા પછીના જે આશ્રવ છે એનું કાંઈ વજન નથી, અને એ તો જવાના જ છે, મધુભાવ થવાનો જ નથી. એવા કાંઈ આશ્રવ થતા જ નથી. અનંતાનુબંધીના આશ્રવ હવે થતા નથી, અનંતાનુબંધીના બંધ પડતા જ નથી. એટલે એ અપેક્ષાથી આખો વિચાર કરીએ તો એમ કહ્યું કે જીનેન્દ્ર દેવે એમ કહ્યું કે મિથ્યાત્વ આદિના ત્યાગને સંવર કરેલ છે. એટલે આ મિથ્યાત્વ જાય ત્યારે ખરેખર સંવર થઈ જાય છે, કેમ કે મિથ્યાત્વ ગયા પછીથી જ ખરેખર સંવરની દશા થાય છે. એક વાત. અને અહીંયા બીજું શબ્દ એક મૂક્યો, આદિ. મિથ્યાત્વ આદિ એટલે મિથ્યાત્વ કસાય, મિથ્યાત્વ પ્રમાદ કસાય, એમ ત્રણે ત્રણ આપણે સાથે લઈ લઈએ તો એના ત્યાગને સંવર કરેલ છે. આદિ શબ્દ મૂક્યો છે ને. મિથ્યાત્વ ગયું છે, પ્રમાદ નથી એટલે સ્વરૂપનું જ લક્ષ્ય રહ્યા કરે છે, અને પછી જ્યારે એવો નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે એને કશાય પણ નથી, તો એને એ વખતે સંવર જ છે. સાચા અર્થમાં એને સંવર છે. છઠ્ઠા ગુણસ્થાનની દશાની અંદર સાતમેથી છઠ્ઠે આવ્યા છે ત્યારે અતિ અલ્પ પ્રમાણમાં આશ્રમ હોય છે, કેમ કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. એટલે એ વખતે એમને મિથ્યાત્વ નો ત્યાગ છે, પ્રમાદનો પણ ત્યાગ છે, અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એટલે ત્યારે એમને તો ઘણી જ નિદ્રા થાય છે. પૂર્ણપણે સંવર નથી, પણ છતાંય સંવરની દશા છે. એટલે એમને જયારે સંવરની દશા છે તો નિર્જરા થાય છે. કેમ કે સંવર વિના થતી જે નિર્જરા છે, હવે એની વાત લઈએ છીએ. સંવર વિના જે થતી નિર્જરા જે છે એને આપણે વિપાક નિદ્રા કહીએ છીએ. એ વિપાક નિદ્રા જે છે તો કર્મના ઉદયો જે છે એનો સ્થિતિબંધ છે, એટલે સ્થિતિબંધ પૂરો થતા કરી જાય છે. એવી વિપાક નિદ્રા તો દરેક સમયે થયા જ કરે છે. પણ સાથે ને સાથે નવા કર્મ બંધાયા કરે છે. એટલે એવી વિપાક નિદ્રાનો તો કાંઈ અર્થ નથી, એ સાચી નિદ્રા નથી. પણ જે નિદ્રા કે જેની અંદર સાથે ને સાથે સંવરની દશા હોય, ઓછા પ્રમાણમાં એવા નવા કર્મનો બંધ થતો હોય, ચોથા ગુણસ્થાને કે પાંચમા ગુણસ્થાને, છઠ્ઠા ગુણસ્થાને અતિ અલ્પ બંધ પડતો હોય, અને નિદ્રા તો જેટલા કર્મનો જેવું મોટું કર્મ ઉદયમાં આવ્યું છે એ પ્રમાણે થવાની જ છે. અસાતા વેદનીયનો કોઈ મોટો ઉદય આવી ગયો હોય કે કાંઈ પણ એવો બીજો મોટો કર્મનો ઉદય હોય, અને જીવને એ વખતે પણ એનું લક્ષ્ય ન રહે અને આત્માનું લક્ષ્ય, એનું ચિંતન વગેરે રહ્યા કરે, તો ઘણી વધારે નિદ્રા થાય. તો નિદ્રા કેટલી થવી, નિદ્રા કેટલા પ્રમાણમાં થવી એ તો નિશ્ચિત છે. જેટલો સ્થિતિબંધ અને જે પ્રમાણે વિપાક આવે છે એ પ્રમાણે નિદ્રા તો થવાની જ છે. પણ એ વખતે કેટલું કર્મ બંધાય એ આપણી જાગૃતિ પ્રમાણે છે. નિદ્રા તો મોટી થાય નાની થાય, જે થવાની છે તે જ થવાની. કેટલી નિદ્રા થાય, જેટલો ઉદય જેવો આવ્યો છે તે પ્રમાણે નિદ્રા તો થવાની જ છે. તો ખરી જવા માટેનું જ છે. એનો સ્થિતિબંધ પૂરો થયો એટલે. ધારો કે બહુ મોટી તકલીફ વેઠવાની આવી, ખૂબ બધું પેન્સ આવ્યા, બધું કેટલું બધું વર્ષ સુધી એ બધી તકલીફો રહી, આ બધું થયું, તો એ વખતે નિદ્રા તો બધી થઈ જ ગઈ. પણ એ વખતે નવા કર્મ કેટલા ઓછા બાંધ્યા એ મહત્વનું છે. અને એટલે જ એ જે વિપાક નિદ્રાની સાથે જ્યારે સંવરની દશા જોડાય છે, એટલે નવા આશ્રમનું પ્રમાણ ઘટે, ઘણું ઘટે, અને બિલકુલ ઘટી જાય, હોય જ નહીં એવી સંવરની જે દશા હોય છે તો એનું કામ થાય છે. બાકી વિપાક નિદ્રા તો થયા જ કરે છે. એટલે હવે અહીંયા અભિલાષા સહિત અને અભિલાષા રહિત એ શબ્દોને સમજવાના. એટલે કર્મોનો એક દેશ ક્ષય તે નિદ્રા છે, અને દરેક સમય એવી નિદ્રા તો થઈ જ રહી છે, કેમ કે કર્મના ઉદયો આવે છે અને ફળ આપીને ખરી જાય છે. એટલે એવી તો નિદ્રા થઈ ગઈ છે. અને તે નિદ્રા
જે વિપાક નિદ્રા જે કહેવામાં આવી એ થાય છે ને એ વખતે એમાં એમ કહ્યું કે અભિલાષા સહિત અને અભિલાષા રહિત. સકામ નિદ્રા અભિલાષા સહિત એ સકામ નિદ્રા અને અભિલાષા રહિત અકામ નિદ્રા એમ કહેવામાં આવી. કૃપાળુદેવે પણ એ રીતે વાત કરી છે. સકામ નિદ્રા અકામ નિદ્રા. કૃપાળુદેવે સકામ નિદ્રા જે કહી છે એને એ રીતે કહી છે કે ખરેખર પુરુષાર્થ પૂર્વકની જે નિદ્રા થાય છે કે એ સાચી નિદ્રાને સકામ નિદ્રા કહી છે. અને જે માત્ર વિપાક નિદ્રા જે છે તેમાં કોઈ એ આત્માનું લક્ષ્ય કરતો નથી એને અકામ નિદ્રા કૃપાળુદેવે કહી છે. સકામ નિદ્રા એટલે ખરેખર એ પુરુષાર્થ પૂર્વકની નિદ્રા જે છે એને સકામ નિદ્રા કહેવામાં આવી. જેમાં એને અભિલાષા આત્માની અભિલાષા એ જે છે એ રીતે ત્યાં અર્થ એમને કૃપાળુદેવે કર્યો છે. કોઈ જુદી રીતે અર્થ પણ કરતા હોય, વિવક્ષા ભેદ હોય, પરંતુ મૂળ વાત એ છે કે જેમાં પોતાના સ્વરૂપનું લક્ષ્ય રહેતું હોય અને જે ઉદય આવ્યા છે એ ઉદય ની સાથે જોડાવાનું ઓછું બનતું હોય. ભલે ને અસાતાવેદની ને બદલે સાતાવેદનીનો એવો ઉદય આવ્યો હોય, કોઈ એટલી બધી ધન સંપત્તિ વગેરે મળી જાય એવો કોઈ ઉદય આવ્યો હોય, $1 બિલિયન લોટરી લાગી જાય એવો ઉદય આવ્યો હોય, તો પણ એ શાંત જ રહે છે. જે આવ્યું એ મારું નથી, એ એના કારણે આવે છે અને એના કારણે જાય છે. પોતાના નિત્યક્રમમાં કાંઈ ફેર પડતો નથી, પોતાના જે ભાવ જે છે એમાંય ફેર પડતો નથી. એવી જયારે એવી દશા રહે છે ત્યારે એ ભલે તેવો મોટો પુણ્યનો ઉદય આવ્યો હોય તો પણ એને નવા બંધ પડતા નથી. કોઈ પણ પ્રકારે બંધ ન પડે એને નિદ્રા થાય. એટલે એ પુરુષાર્થ પૂર્વકની નિદ્રા જે છે એ જ મહત્વની નિદ્રા છે. પણ પુરુષાર્થ વિનાની જે નિદ્રા છે એ નિદ્રા તો થઈ ગઈ છે. અને એ પુરુષાર્થ વિનાની નિદ્રામાં આપણે બીજી રીતે પણ વિચાર કરીએ કે એને ઊંધો પુરુષાર્થ ઉપડતું હોય. ત્યારે ઊંધો પુરુષાર્થ ઉપડે, મિથ્યાત્વ સહિત હોય તો જ ઊંધો પુરુષાર્થ ઉપડે, એ સિવાય ઊંધો પુરુષાર્થ ના ઉપડે. જે જીવ મિથ્યાત્વ સહિત જે છે એને સાતાવેદનીનો ઉદય હોય તો પણ એમાં ખૂબ મોટો કર્મનો બંધ કરે. એમ કે અમારી મહેનતથી બધું થયું છે, ખૂબ અભિમાન કરે અને કંઈક અનેક પ્રકારના ધન સંપત્તિ કે જે કંઈ મળ્યું હોય તો એમાં ભોગના વિકલ્પો કરે. હજી ભોગ તો ભોગવ્યા ન હોય એ પહેલા કેટલાય કર્મ બાંધી લે. અમુક પ્રકારના આમ ભોગ કરીશ ને આમ કરીશ ને આટલા પૈસા આવે છે એટલે આમ કરીશ ને તેમ કરીશ ને. આ તો બધું આપણે જોઈએ છીએ વ્યવહારમાં. લોટરી લાગી જાય એટલે શું કરીશ તો હું આવી નવી કાર લઈ આવીશ ને પછી આ જાતનો દારૂ લાવીશ ને આ જાતે હું ફિશિંગ કરવા જઈશ ને આ રીતે ફરવા જઈશ. આવા વિચારો અહીંયા આપણને અમેરિકામાં કેટલા લોકો કરતા જોવા મળે છે. કઈ નવું નથી. તો આ શું છે? હજી તો પૈસા આવ્યા નથી અને એ પહેલા તો કર્મ બાંધી લે છે. અને એમાં જો બોલે છે કે પૈસા આવ્યા હોય, હજી ખાતામાં તો જમાઈ ન થયો હોય, માત્ર એટલી ખબર પડી હોય, ત્યાં કેટલાય કર્મ બાંધી લે, કેટલા દિવસો સુધી બાંધી લે છે. એટલે એ પુણ્યના ઉદય હોય, પાપાનું બંધી પુણ્ય હોય એટલે એમ જ થવાનું છે, બીજું શું થવાનું? એટલે પુણ્યના ઉદયથી પણ એમ થાય અને પાપના ઉદય આવ્યા હોય તો પણ એ કેટલાય ને દોષ આપે. આને કારણે મને આ દુઃખ થયું, આને કારણે મને આને દુઃખ થયું, આને મને હવે તો હું એને જોઈ લઈશ વગેરે. તો એમાં એને પાપનો જ બંધ થાય. એટલે આ મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી એને ગમે તે ઉદય હોય, સાતાવેદની ના હોય, અસાતાવેદની ના હોય, એને અનુકૂળતાના હોય કે પ્રતિકૂળતાના હોય, પણ એ મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી એ કર્મ બંધ કરવાનો છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી એ જ કરવાનો છે. હવે બીજી તરફનો વિચાર કરી કે જેનું મિથ્યાત્વ ગયું છે એના ગુણસ્થાન અનુસાર એને કાંઈક એવા વિકલ્પો આવે છે. શુભ ભાવના વિશેષ આવે, ક્યારેક જ અશુભ ભાવના આવે ને અશુભ ભાવના આવે, એને પણ મિથ્યાત્વ ગયું છે એટલે એ તો તરત જ પ્રતિક્રમણ કરી લે છે, પાછો વળી જાય છે. એટલે એ વધારે લંબાતું નથી, એને એવા કર્મનો બંધ પડતો નથી, એટલે એને એ નિદ્રા થાય છે. એને એવી નિદ્રા થાય છે. એટલે મિથ્યાત્વ ગયા પછીથી એટલે કે સમ્યક્ત્વ સહિત જે આશ્રવ થાય છે ત્યારે એને વધારે તો નિદ્રા જ થાય છે. એને કર્મના બંધ ઓછા થાય છે અને નિદ્રા જ થાય છે. તો એ એના પુરુષાર્થ પૂર્વકની નિદ્રા છે. અને એમાં જેવો પુરુષાર્થ એ પ્રમાણે નિદ્રા થાય છે. મુનિને ઉદીર્ણા થાય છે, આપણે એમ કહીએ છીએ ઉદીર્ણા થાય છે. ગમે તેવા એવા ઉપસર્ગ પરિસર આ તે આવ્યા હોય, પ્રતિકૂળતાઓનો પાર ન હોય તે છતાં મુનિ પોતાના સ્વરૂપમાં જ રહે છે. એટલે આશ્રમ બિલકુલ થતા નથી અને નિદ્રા તો જે પ્રમાણે એક ઉદય આવ્યો છે એ પ્રમાણે થઈ જાય છે. એમાં આપણે એમ કહીએ છીએ ઉદીર્ણા થાય છે કે જે કર્મ ભોગવાયા વિના જ
એ ચાલી જાય છે, નિજરી જાય છે. વાસ્તવમાં તો ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે તો એમ જ થવાનું હતું. એ વાત પણ સાથે સમજી લેવાની કે મુનિને ઉદીર્ણ ના થવી એ પણ ક્રમબદ્ધમાં જ છે, એમ જ થાય છે. તો આ નિદ્રા સંબંધીની વાત કરી. અહીંયા જે બે શબ્દ મૂકવામાં આવ્યા છે અહીંયા કે અભિલાષા સહિતમાં અહીંયા પણ સકામ મૂક્યું જ છે, અને અવિપાક એટલે વિપાક ના આવ્યા હોય એટલે કે ઉદીર્ણા કરે છે ત્યારે અવિપાક આપણે કહીએ છીએ. વિપાક આવ્યા પહેલા જ નિર્જા થઈ જાય છે. અને સકામનો અર્થ જ એ થાય છે કે એવી પુરુષાર્થ પૂર્વકની નિજરા, જેમ જે હેતુલક્ષી નિજરા છે, જેમાં હેતુ એનો સમાયો છે, એવી નિજરા છે. અને પેલી અહીંયા અભિલાષા રહિત એટલે કોઈ અભિલાષાનો અર્થ અહીંયા ઈચ્છા એવો નથી કરવાનો. એમાં અકામ અને સ્વવિપાક એમ લેવામાં આવ્યું છે. ત્યાં એકલું અકામ લીધું હતું. તો અહીંયા પણ એ જ વાત છે કે નિજરા તો એમને સહજ રીતે થાય છે, અને સ્વવિપાક એટલે વિપાક સહિત એ તો નિજરા થયા જ કરે છે. એ અભિલાષા રહિત છે. એમાં પુરુષાર્થ અહીંયા અભિલાષાની જગ્યાએ સાથે એમ મૂકવાનું કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિની અભિલાષા એમ મૂકો એટલે બહુ સહેલાઈથી વાત યાદ રહી જાય. સ્વરૂપની પ્રાપ્તિની અભિલાષા સહિત અને અભિલાષા રહિત. તો એવી પોતાના સ્વરૂપની પ્રાપ્તિની અભિલાષા રહિત જે નિજરા થાય એ તો વિપાક નિજરા હોય, સ્વવિપાકનો હોય, વિપાક સહિતની જ નિજરા હોય, અને એ અકામ નિજરા કહેવામાં આવે. એમાં કાંઈ બીજો આપણો પર્પઝ સર્વ થતો નથી. એ તો થાય છે એ તો થઈ જ નહીં છે. તો આ નિજરા સંબંધીની કેટલીક વાતો આપણે લીધી છે. એ પછી 18મી ગાથા છે. કર્મ બંધન પદ્ધસ સબ્બબૂદ સંતણર પણો સવ્વકમ વિણિમુક્કો મોખો હોઈ જીણે દીધો. એના અર્થમાં કહે છે કે કર્મોના બંધનથી બંધાયેલ સદબુદ્ધ પ્રશસ્ત અંતરાત્માનું જે સર્વ કર્મોથી પૂર્ણ રૂપથી મુક્ત થવું, છૂટવું, તે મોક્ષ છે, એમ શ્રી જિનેન્દ્ર દેવે વર્ણન કર્યું છે. આપણે જોઈ લઈએ. બંને જગ્યાએ આમ તો સરખા જ અર્થ મૂક્યા છે. કર્મોના બંધનથી બદ્ધ સદબુદ્ધ પ્રશસ્ત અંતરાત્માને જે સર્વ કર્મોથી પૂર્ણપણે મુક્ત થવું તે મોક્ષ છે, એમ શ્રી જિનેન્દ્ર દેવે વર્ણન કર્યું છે. જો મોક્ષ તો બંધ સહિત જ હોય એ વાત અગાઉ આપણે સમજી ગયા છીએ. દ્રવ્ય સંગ્રહના સ્વાધ્યાયમાં બંધ કોને છે જે અને મોક્ષ કોને છે એનો વિચાર જ્યારે કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે સંસાર પર્યાયમાં એ બંધ કરી રહ્યો છે. અનાદિથી એ બંધ સહિત જ છે. સિદ્ધ ભગવાનને બંધ નથી, બીજા બધા જીવોને બંધ તો છે, પણ એ બંધમાં અનાદિનો બંધ જે છે એ બંધ એનું મૂળભૂત સ્વરૂપ નથી. અને એ બંધ થી રહિત થાય છે એ એવી પર્યાય, એ નવી પર્યાય, એ મોક્ષની પર્યાય છે. એટલે મોક્ષ પણ પર્યાય છે. એટલે નવ તત્વની અંદર આ જીવને હજી પછી બાકીની બધી પર્યાય છે એની અહીંયા વાત ચાલી રહી છે. તો હવે એમાં મોક્ષ પર્યાયની વાત લીધી. તો એ મોક્ષની પર્યાય થાય છે તો નવી થાય છે. મોક્ષની પર્યાય થઈ એ પણ નવી પર્યાય થઈ. આશ્રમની વાત કરી, બંધની ત્યાં વાત કરી, ત્યાર પછીથી જે સંવર અને નિજરાની વાત કરી તો એના ફળ સ્વરૂપે નિજરા થતા સંપૂર્ણ અબંધ દશા જ્યારે થઈ જાય છે, એટલે કર્મના બંધથી રહિત દશા થઈ જાય છે, તો એ મોક્ષની દશા છે. એ સામાન્ય વ્યાખ્યા થઈ. પણ એ બંધ જે છે એ કર્મનો બંધ જડ છે. અને એક તરફ આપણે એમ કહીએ કે જડ કર્મના બંધ મને કાંઈ કરતા નથી, મારા પરિણામને બદલતા નથી, એ બધા બંધ છે તો શું છે? અને બીજી તરફ આપણે એમ કહીએ કે કર્મના બંધથી રહિત થાય ત્યારે મોક્ષની દશા થાય. એટલે છેવટે આપણે મહત્વ તો કર્મના બંધને જ આપ્યું ને. આપણે મહત્વ તો છેવટે કર્મના બંધને જ આપ્યું ને. આગમની અંદર જયારે વર્ણન કરવામાં આવે ત્યારે અનેક અપેક્ષાથી વર્ણન કરવામાં આવે. એટલે અહીંયા વ્યવહાર નયની અપેક્ષાથી વર્ણન કરવામાં આવ્યું હોય ત્યારે એમ કહેવાય. પણ વાસ્તવમાં એની સાથેની જે સમજ છે એમાં રહેલો ગર્ભિત ભાવ જે છે એ છે કે ખરેખર મોક્ષ જે છે એમાં તો એનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એવા નિર્ણયપૂર્વક એ હતો.
અને હવે એવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું. એ મોક્ષ છે, એ ભાવ મોક્ષની દશા છે. ત્યારે હજી એને 4 અઘાતી કર્મોના ઉદયો હોય છતાં પણ એ ભાવ મોક્ષની દશા છે. અને પછી એ 4 અઘાતી કર્મો કરી જાય છે ત્યારે એને સંપૂર્ણ મોક્ષની દશા થાય છે. પણ એ મોક્ષની દશા જે છે એ જીવની પોતાની છે. એ પોતાની છે, એ પોતાની વસ્તુ બહારથી નવી આવતી નથી. પણ અનાદિથી ત્યારે એને એવી મુક્ત દશા જે છે એને પ્રાપ્ત નહોતી કરી, એટલે નવી થઈ. અને નવી થઈ એ દશા જે નવી થઈ છે એટલે મોક્ષની દશાનો વિચાર કરવામાં આવ્યો. ત્યારે એમ કહ્યું કે બંધ રહિત દશા થઈ. એટલે કેમ કે અનાદિથી એ બંધ રહિત ક્યારે થયો જ નહોતો, એટલે બંધ રહિત દશાને મોક્ષ દશા કહેવામાં આવી. એટલે કર્મના બંધનથી બદ્ધ જે બંધાયેલો જે છે તે સદભૂત અંતરાત્માને, ગમે તે આત્માની વાત નથી લીધી, પ્રશસ્ત જે ધર્મદારમાં જે લાગ્યો છે, જેને એવી દ્રષ્ટિ થઈ છે, નિર્ણય થયો છે કે પોતાનું સ્વરૂપ એ તો મુક્ત સ્વરૂપ જ છે, એવો જેને નિર્ણય થયો છે, એને જ્યારે એ સર્વ કર્મોથી પૂર્ણપણે રહિત દશા થાય છે તો એ મોક્ષ છે. અને સર્વ કર્મથી રહિત દશા થવી એમાં મુખ્ય વાત જો કાંઈ હોય તો એ છે કે એ કર્મ તો એના કારણે આપોઆપ કરી જાય છે, પણ સર્વ કર્મ જે છે એના લક્ષ્ય જ થતા નથી, એના સંબંધીનો વિકલ્પ જ ઉત્પન્ન નથી થતો. એવી એ દશા છે, ભાવ મોક્ષની દશા છે. એટલે સામે પેલા કર્મ જે છે એ ખરતા જાય છે. આખો જયારે મોક્ષ માર્ગનો વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે જે રીતે કર્મો ખરતા જાય છે, ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે રીતે ખરતી જાય છે અને યથાખ્યાત ચારિત્ર એને પ્રગટ થઈ જાય છે, ત્યાર પછી યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ જાય છે ત્યાર પછીથી પેલા 12મા ગુણસ્થાનની દશાની અંદર એક જયારે એવો સમતિથી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે એવી રીતે શ્રેણી ચડી અને 12મા ગુણસ્થાને આવ્યો છે ત્યારે એને સંપૂર્ણપણે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ ગયો છે. એટલે યથાખ્યાત ચારિત્ર એ વખતે છે, એ યથાખ્યાત ચારિત્ર છે એ વખતે યથાખ્યાત ચારિત્ર છે એ વખતે 7મા ગુણસ્થાનથી શરૂ કરીને એને કોઈ કર્મના ઉદય સંબંધીનો તો વિકલ્પ ઉઠતો નથી. અને સામે એ પ્રમાણે 7મા ગુણસ્થાનથી આગળ એટલી બધી અંદરમાં એવી અદભુત દશા થતી જાય છે કે કર્મ કરતા જ જાય. શ્રેણી ચડે એનો અર્થ શું છે? બીજી તરફનો વિચાર કરીએ કે શ્રેણી ચડે છે એ તો પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ શુદ્ધતા કરે છે, પણ એ જ વખતે સામે પેલા કર્મ જે છે કરતા જાય છે. અને એટલું બધું શુદ્ધતાનું જોર એટલું બધું છે કે સામે 10મા ગુણસ્થાને છેલ્લા સમયે તો જે બાકી રહેલી છેલ્લી કર્મની પ્રકૃતિ, લોભની પ્રકૃતિ સંજન કસાયની, એ પણ ખરી જાય છે. અને 12મે ગુણસ્થાને જયારે આવે છે ત્યારે સંપૂર્ણપણે જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે હતી એ ખરી જાય છે. એટલે એ આનંદ સુખ એવી દશા ત્યારે વર્તતી હોય છે. પણ એ ખરે છે એ એને મેળે ખરે છે. આ જ દશા જે થઈ તો પછી બાકી જે રહેલી જે કર્મની પ્રકૃતિઓ જે, જેમ કે એમાં જ્ઞાનાવરણની, દર્શનાવરણની, અંતરાયની પ્રકૃતિ પણ સાથે ને સાથે ખરતી જતી હતી, પણ એ હવે પૂર્ણપણે ખરી જાય છે. બાકી રહેલી એ 3 જે કર્મોની પ્રકૃતિઓ જે છે ઘાતી કર્મની, એ પણ સંપૂર્ણપણે ખરી જાય છે. 12મા ગુણસ્થાને આપણે એમ કહીએ છીએ કે બીજું શુક્લ ધ્યાન પ્રગટ થયું. એ છે શું એનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે, એના ફળનો વિચાર કરીએ તો એ પણ ખરી જાય છે. અને આ દશા તે ભાવ મોક્ષની દશા છે. હવે એ દશા મૂળ હતી પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એટલે એ પ્રગટ થઈ છે. એ પોતાનું દ્રવ્ય અપેક્ષાએ જે સ્વરૂપ હતું એ હવે પ્રગટ થયું છે. એ વસ્તુ તો પોતાની જ છે, પણ દશાની અપેક્ષાએ, અવસ્થાની અપેક્ષાએ, પર્યાયની અપેક્ષાએ નવી પ્રગટ થઈ છે. વસ્તુ નવી નથી, વસ્તુ હતી એ પર્યાય અપેક્ષાએ પ્રગટ થઈ છે. પ્રગટતાની અપેક્ષાએ વાત છે, અંદરમાં તો એમ જ હતું. એટલે એમ એ સર્વ કર્મોથી મુક્ત થવું તે મોક્ષ છે એમ કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં તો એનો આખો અંતરંગ અંદરમાં ચાલી રહેલો જે પુરુષાર્થ છે એમાં જે આગળ વધતા જે છે પૂર્ણ દશાના આનંદ સુખ શાંતિને પોતે પ્રાપ્ત કરી લે છે, એ મોક્ષની દશા છે. એટલે ખરેખર કૃપાળુદેવે જે કહ્યું છે એ વાત એમ જ છે કે મોક્ષ સમજાય છે, મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. કેમ કે
વસ્તુ મોક્ષ સ્વરૂપ જ છે. જો મોક્ષ સ્વરૂપ વસ્તુ હોત નહીં તો એ જુદું પડત જ નહીં, તો એ જુદું પડત જ નહીં. એ વસ્તુ જુદી હતી માટે જુદી પડી છે. સોનાની ખાણમાંથી લઈએ ત્યારે હંમેશા એ સોનાની ઓર જ મળે, સોનાના ગઠ્ઠા મળે જ નહીં. અનાદિથી એ જ રીતે ભગવાન આત્મા આ કર્મ સહિત જ હોય હતો, પણ છતાંય નક્કી છે કે એ પોતે ભગવાન આત્મા છે. જેમ સોનાની ઓર જે છે એ દેખીતું કાંઈ એમાં સોનું દેખાતું જ નથી, છતાં પણ એ નક્કી છે કે એમાં રહેલું સોનું સોનું જ છે. એ સોનું બદલાયું નથી, એની સાથે માટી છે, એ સોનું બદલાયું નથી. એમ આ ભગવાન આત્મા તો શુદ્ધ જ છે, શુદ્ધ જ છે, પણ સાથે રહેલી જે મલિનતા જે છે એ મલિનતા નીકળી જાય છે, એ મલિનતા નીકળી જાય છે. એટલી વસ્તુ તો શુદ્ધ જ છે. જે દ્રવ્ય અપેક્ષા એ વસ્તુ જે છે એવી પૂર્ણપણે જયારે પોતાને પ્રાપ્ત થઈ જાય છે, બીજા કોઈને પ્રાપ્ત નથી થતી, એને પોતાને જ પ્રાપ્ત થઈ જાય છે, એ ભાવ મોક્ષ જે છે એની જ મુખ્યતાથી વિચાર કરવાનો રહ્યો. બાકી બહારમાં તો એના કારણે જે થતું હોય તે થયા કરે, ભગવાનને એનું લક્ષ્ય હોતું નથી. પોતે તો પોતાનામાંથી પોતાની અંદર રહેલા આનંદ સુખ શાંતિને ભોગવતો થકો, અનુભવતો થકો, એમાં જ એ તો સ્થિર રહે છે. એનું લક્ષ્ય ભગવાન કરતા નથી. તો એ રીતે 18મી ગાથામાં મોક્ષની વાત કરવામાં આવી, એટલે નવે તત્વની વાત અહીંયા પૂરી કરી છે. અને એમાં 4 ઘાતી કર્મની વાત પણ આવી જાય છે. હવે અઘાતી કર્મની વાતની પ્રકૃતિની વાત હવે આગળ 19મી ગાથાની અંદર રહેશે. કેમ કે મોક્ષની વાત કરી એટલે 4 ઘાતી કર્મોનો ક્ષય તો થઈ ગયો, ભાવ મોક્ષની દશા થઈ ત્યારે. હવે અઘાતી કર્મની જે વાત જે છે એ 19મી ગાથામાં લીધી છે. ટૂંકામાં કેટલી બધી વાત આચાર્ય ભગવાને લઈ લીધી છે. 25 ગાથાની અંદર મુખ્ય વાત બધી જ જૈન દર્શનની બધી જ લઈ લીધી. તો 19મી ગાથા આપણે લઈએ છીએ. હવે સાદાઉ રામ ગોદાણમ પયડિયો સુહા હવે પુણ્ય તિથયરાદિ અણમ પાવમ તું આગમે. જુઓ, કોઈને થાય કે હવે અઘાતી કર્મની વાત શા માટે લીધી? પેલા 9 તત્વની વાત કરી, ખરેખર તો 7 તત્વ ને 9 પદાર્થ એમ વાત આપણે લીધી હતી. અને એ વખતે પણ આપણે પુણ્ય પાપને સમજાવ્યા હતા કે કેમ 7 તત્વમાં ન લીધા અને 9 પદાર્થમાં લીધા, એ વાત આપણે ત્યારે પણ લીધી હતી. તો એ પુણ્ય ને પાપ જે છે ને બાકી રહ્યા છે, એ સમજાવવા છે. તેની સાથે અહીંયા એ સમજાવવા માટે એના કારણે જે બંધ પડે છે એ બંધ જે છે તે અઘાતી કર્મના બંધ હોય છે. એટલે અઘાતી કર્મ જે છે એની વાત અહીંયા એ રીતે લઈ લીધી. એક જ ગાથાની અંદર બંને વસ્તુને કેવી સમાવી લીધી છે. પુણ્ય પાપ જે 9 પદાર્થની અંદર પુણ્ય પાપ આપણે જે લઈએ છીએ એને અહીંયા લઈ લીધા છે, જેના ફળ સ્વરૂપે અઘાતી કર્મની પ્રકૃતિ હોય છે. અને બીજી રીતે કહીએ તો મોક્ષ ભાવ મોક્ષની દશા થયા પછીથી પણ આ અઘાતી કર્મની પ્રકૃતિના ઉદયો તો હોય છે, અને એને માટે કોઈ જુદો વિશેષ પુરુષાર્થ કરવાનો રહેતો નથી. તો એ વાત અહીંયા લીધી છે. તો કહે છે કે સાતાવેદનીય શુભ આયુષ્ય, શુભ નામ અને શુભ ગોત્ર તેમજ તીર્થંકર આદિ પ્રકૃતિઓ તે પુણ્ય પ્રકૃતિઓ છે. બાકીની બીજી પાપ પ્રકૃતિઓ છે એમ પરમ આગમમાં કહ્યું છે. સાતાવેદનીય, વેદનીયની અંદર 2 જ પ્રકારની હોય છે, સાતાવેદનીય અને સાતાવેદનીય. તો સાતાવેદનીય જે છે તે પુણ્ય પ્રકૃતિ છે. શુભ આયુષ્યની અંદર સામાન્ય રીતે મનુષ્ય અને દેવ એ 2 ના આયુષ્ય જે છે એ ગતિ 2 ગતિ શુભ ગતિ કહેવામાં આવે છે. ક્યારેક વિવક્ષા ભેદ તરીકે કોઈક વખત ધીરેન્ચની ગતિને કહી હોય, પણ મૂળ વસ્તુ તો એ 2 ગતિ કહેવાય. એ શુભ આયુષ્ય. પછી શુભ નામ, નામ કર્મની પ્રકૃતિઓ જે છે એ 93 પ્રકૃતિઓ જે છે એમાં કેટલીક પ્રકૃતિઓ જે છે તે શુભ છે અને કેટલીક પ્રકૃતિ છે. કેમ કે નામ કર્મની પ્રકૃતિમાં તો જે પ્રમાણે એને શરીર મળે છે ને, જે પ્રમાણે એ પ્રમાણે હોય છે ને. સહન તો 3 પ્રકારના જે છે તે શુભમાં ગણાય, 3 પ્રકારના અશુભમાં ગણાય. એ રીતે બધી વ્યાખ્યા લઈ લેવા, બધાની અંદર એવી રીતે હોય છે. તો એમાં કેટલીક પ્રકૃતિઓ નામ કર્મની જે છે તે શુભ છે, પુણ્ય પ્રકૃતિ છે, અને કેટલીક જે છે તે પાપ પ્રકૃતિ છે. તેવી રીતે ગોત્રમાં તો 2 જ છે,
ઉચ્ચ ગોત્ર ને નીચ ગોત્ર, શુભ ગોત્ર એટલે ઉચ્ચ ગોત્ર. અને નામ પ્રકૃતિમાં એક મુખ્ય વસ્તુ જે લેવી છે એ જુદી પાડીને લીધી છે તીર્થંકર આદિ પ્રકૃતિઓ. તીર્થંકર એ પણ ખરેખર તો નામ કર્મની પ્રકૃતિ છે એ પણ તીર્થંકર પ્રકૃતિ. એમાં શું છે કે તીર્થંકર એકલી નામ પ્રકૃતિ નથી, તીર્થંકર નામ ગોત્ર એમ આખું બોલવામાં આવે છે. એટલે તીર્થંકર પ્રકૃતિની અંદર એ પ્રમાણેના નામ કર્મની ગોત્રની એ બધી પ્રકૃતિઓ જે છે તે ઉત્તમ પ્રકૃતિઓ બંધાઈ હોય છે, એમાં બધી ઉત્તમ પ્રકૃતિ હોય છે. એટલે અહીંયા એક જુદું પાડી છે કે તીર્થંકર આદિ પ્રકૃતિઓ તે પુણ્ય પ્રકૃતિ છે અને એ સિવાય બાકીની બીજી પાપ પ્રકૃતિ છે એમ પરમ આગમમાં કહ્યું છે. પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિ છેવટે બંધાય કેવી રીતે? જીવે બાંધી કે બીજા કોઈએ બંધાવડાવી ત્યારે બંધાઈ. પોતે જેવા ભાવ કર્યા એ પ્રમાણે પ્રકૃતિના બંધ પડ્યા છે. પુણ્ય પ્રકૃતિનો બંધ પડવો એ પણ જીવનું પોતાના ભાવને કારણે છે અને પાપની પ્રકૃતિનો બંધ પડવો એ પણ જીવના પોતાના ભાવને કારણે છે. બીજા કોઈ એને એવા ભાવ કરાવતું નથી. હવે આ વાત તો આપણને સમજાય એવી છે, પણ સમજવાની વાત એક બીજી છે કે વર્તમાનમાં આપણને જે પુણ્ય પ્રકૃતિના ઉદય હોય છે એમાંની કેટલી બધી પુણ્ય પ્રકૃતિનો ઉદય આપણને વર્તે છે, કેટલીક તો પુણ્યાનુબંધી પુણ્યની પ્રકૃતિનો ઉદય આપણને વર્તી રહ્યો છે, પણ આપણને એનું મહત્વ દેખાતું નથી અને આપણે બીજાની પાપાનુબંધી પુણ્યની પ્રકૃતિ જે છે એનો વિચાર કરીએ છીએ. ફરીથી આપણને પુણ્યાનુબંધી પુણ્યની કેટલીક પ્રકૃતિના ઉદય અત્યારે વર્તે છે એનું મહત્વ લાગતું નથી અને આપણે બીજાઓને પાપાનુબંધી પુણ્યની પ્રકૃતિઓ છે એનો આપણે વિચાર કરીએ છીએ. અને આ જ મોટામાં મોટી આપણી ભૂલ થઈ રહી છે. પેલાને આમ મળ્યું તેમ મળ્યું, આટલી મિલકત મળી, એની પાસે 2 મર્સિડીઝ કાર ને 2 BMW કાર ને આ છે ને તે છે ને એની પાસે રોલ્સ રોયસ છે વગેરે વગેરે, અને આવું ઘર છે ને આમ છે ને તેમ છે. આવી કોઈકની વાત સાંભળી એટલે એકબીજાને કહીએ છીએ ભાઈ એને કેટલો પાપનો ઉદય છે ને આ જે પુણ્યનો ઉદય જે આવ્યો છે એ પણ એના ભોગવવાના એવા વિકલ્પને કારણે અને અત્યારે એની જે દશા છે કે જેને જીનવાણી મળી નથી, કોઈ સાચો ધર્મ મળ્યો નથી, મિથ્યાત્વ સહિત એ ધર્મ માને છે અને કેટલાય પાપો કરે છે. તમે એનો કેમ વિચાર કરો છો? તમને આ જીનવાણી મળી એ પુણ્યાનુબંધી પુણ્યને કારણે મળી છે એમ કેમ નથી વિચાર? આ વાતનો મને ખૂબ વિચાર આવે છે. કરી દે બીજી બધી વાતનો આપણે વિચાર કરીએ છીએ, પુણ્ય સંબંધીની આ અનુકૂળતા તે અનુકૂળતા વગેરે બધું ઘણું બધું વિચાર કરીએ છીએ. મુખ્યપણે પુણ્યની બાબતમાં મોટાભાગના જીવોને જે છે તે ધન મિલકત આ જે છે ને એના દ્વારા જ એમ સમજે છે કે આ પુણ્યનો ઉદય, પણ એમ નથી સમજતા કે પોતાને સંપત્તિ ન હોય છતાં પણ અનુકૂળતાઓ જે પ્રાપ્ત થાય છે, શારીરિક રીતે એ અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે, માનસિક રીતે અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે, સમજ રૂપે પોતાને એટલી અનુકૂળતા છે કે જેથી કરીને ધર્મને સમજી શકે છે અને આવી જીનવાણી એને પ્રાપ્ત થાય છે. આનાથી વિશેષ બીજું શું પુણ્ય હોઈ શકે એ વિચાર કરવાનો છે આપણે. તો આ પુણ્યાનુબંધી પુણ્યને કારણે આ પ્રાપ્ત થયું છે તો એ પુણ્ય એ મારું અહોભાગ્ય છે, બીજાને શું છે એનો વિચાર નહીં કરવાનો. અને એના કરતા બીજી રીતે પણ વિચાર કરવો જોઈએ કે ધર્મની અંદર જે આગળ વધ્યા જે છે, ધર્મની અંદર જે ખૂબ આગળ વધ્યા છે એનો વિચાર કરીએ તો હા આચાર્ય ભગવાન, કુંકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, એમની પાસે શું હતું છતાં કેટલા બધા આગળ, એક ભાવમાં તો મોક્ષ જશે, 1 કે 2 ભાવ તો વધારે થશે એ વિચાર કરવાનો. એટલે સાચા અર્થમાં પુણ્યાનુબંધી પુણ્ય અને એ પોતાને પુણ્ય કોને કહેવાય એની સાચી સમજ પણ આ જીવે પ્રાપ્ત કરી નથી. એ નકામાનો આ જીવ બીજા બધાનું જ લક્ષ કરે છે, 12મા પરનું લક્ષ કરે છે, પણ ક્યારેય વિચાર નથી કરતું. કરી દે એ બધા બિચારા દુઃખી છે, બધા દુઃખી છે. 10 મિનિટ માટે એક સરખો બહાર જુએ, પોતાના ઘરની બહાર જુએ, અને એમાં ખાસ કરીને જો ઇન્ડિયા જેવું ઘર હોય ને તો બહુ સરસ રીતે, કેમ કે ત્યાંથી બધા રસ્તા ઉપરથી જતા ઘણા લોકો દેખાય, અમેરિકામાં ઓછા દેખાય, પણ એ જુએ કે કેટલા જીવો એને દેખાઈ રહ્યા છે અને બધાનો 10-15 મિનિટ સુધી વિચાર કરે અને કમ્પેર કરે તો એને એમ લાગશે કે એના જેવો કોઈ પુણ્યશાળી નથી. દરેકનો વિચાર કરશે તો એને એમ લાગશે કે આ જીવ, આ ઝાડપાનના જીવ,
આ જે કઈ પ્રાણી, જે કૂતરા બિલાડા આ જે જઈ રહ્યા છે એ બધા જીવો, આ બધા ધંધા માટે નીકળેલા જીવ, આ બૂમો પાડતા જીવ, આ કઈ સમજ્યા વગર દોડ ચાલી જતા જીવો, આ બધા ધંધાને માટે થઈને દોડ કરતા અને લડી પડતા જીવો, આ બધું એને દેખાય છે. ત્યારે એને ખ્યાલ આવે છે કે આમાંથી એના કરતા તો હું મહાભાગ્યશાળી છું, પુણ્યશાળી છું કે હું આખો દિવસ મારા સ્વાધ્યાય વગેરેમાં તો લાગ્યો રહ્યો છે. પછી શુક્ર હું બીજા વિચારોમાં પડું છું, બીજાને કેટલા પૈસાને શું આ તો એની વિચાર કરવાની મારે જરૂર શું છે? સમજાઈ જાય એવું છે. આ બહુ સહેલાઈથી. એમને એક વખત અમારા પિતાશ્રીએ કહ્યું કે તું જો ને આ બધા જીવો તો બિચારા કેટલા દુઃખી છે. ત્યારે ખ્યાલ આવ્યો કે ઓહો, વાત તો એમ જ છે, બીજી રીતે પણ એમ જ છે. ને આપણને જે પ્રાપ્ત થયું છે એના જેવું ક્યાં કોઈને બીજું પ્રાપ્ત થયું છે? અહો ભાગ્ય આપણું, અહો ભાગ્ય. આપણને પુણ્યાનુબંધી, પુણ્યને કારણે જીનવાણી પ્રાપ્ત થઈ, જીનવાણીની સમજ પ્રાપ્ત થઈ, જીનવાણીમાં શ્રદ્ધા રહી છે અને જીનવાણીનો જ સ્વાધ્યાય કરી રહ્યા છે. એટલે બીજી બધી પ્રાપ્ત પ્રકૃતિઓ જે છે એ ખરી જવાની છે, એની કઈ ચિંતા કરવાની જરૂર નથી. ઉદયમાં આવવાનું છે અને ખરી જવાનું છે. અને એ ઉદયમાં આવે ન આવે એનો વિચાર કરવા કરતા જે વર્તમાનમાં આપણને પ્રાપ્ત થયું છે એનો વિચાર કરવાનો છે કે આવી પુણ્ય પ્રકૃતિને કારણે મને જીનવાણી પ્રાપ્ત થઈ છે, તો મારે એનું લક્ષ્ય કરીને સારામાં સારો પુરુષાર્થ કરી લેવાનો છે, ભૂતપૂર્વ પુરુષાર્થ કરી લેવાનો છે. પૂર્વે ક્યારેય ન કર્યો એવો પુરુષાર્થ કરી લેવાનો છે, એ વિચાર કરવાનો છે. પેલું ઉદયમાં આવશે તો શું થશે, શરીરમાં કેમ થશે, આ થશે તે થશે, એવો વિચાર કરવાની જરૂર નથી. પૂર્વે ભાવ કર્યા હશે, પાપના બંધ પડ્યા હશે તો ઉદયમાં આવશે તો આવશે, આવશે તો આવશે. આમ કામ કરીશું, તેમ કરીશું તો કોઈક મારી પર કેસ માંડી દેશે, કોઈક આમ કરી નાખશે, કોઈક મને આમ કહેશે, કોઈ તેમ કહેશે, પેલાને કેમ લાગશે, પેલાને ખરાબ લાગશે, આમ થશે તેમ થશે. અરે આ બધા વિકલ્પો શુક્રા પ્રભુ કરવા જોઈએ. અહીંયા તો બસ અમને તો પુણ્યાનુબંધી, પુણ્યને કારણે જે પ્રાપ્ત થયું છે એ અમૂલ્ય છે. અનંત કાળની અંદર આવી દશા તો ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. મનુષ્ય જીવન મળવું, જૈન દર્શન મળવું, સાચી સમજ મળવી, આવી જીનવાણી મળવી, એની શ્રદ્ધા રહેવી, આવો સ્વાધ્યાય વગેરે થવું, આખો દિવસ એમાં પસાર થવું, એવું તો અનંત કાળમાં ક્યારેક કોઈકને જ મળે છે. તો આપણે આ 19મી ગાથા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. આજનો સ્વાધ્યાય